અને હવે સમાચારોમાં આગળ વાત કરીએ તો જૂનાગઢમાં ગીરના રોપવે સેવા બંધ કરાઈ છે। ભારે પવનને કારણે રોપવે સેવા બંધ કરી દેવામાં આવી છે। યાત્રિકોની સલામતીને ધ્યાને રાખીને આ નિર્ણય કરાયો છે। પવનની ગતિ સામાન્ય થતા ફરી એકવાર રોપવે શરૂ કરવામાં આવશે। તો હાલમાં ભારે વરસાદ વરસી રહ્યો છે તો કેટલાક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ રહ્યો છે, જેને જોતા જૂનાગઢમાં ગીરના રોપવે બંધ કરવા માટે નિર્ણય કરાયો। વધુ અપડેટ સાથે સંવાદદાતા કેતન ઓઝા અમારી સાથે જોડાઈ ગયા છે। કેતન, પવનની ગતિ વધતા જ રોપવે બંધ કરવામાં આવી। ચોક્કસ ભાવિની કે જે રીતે ગીરના રોપવે બંધ કરવામાં આવે છે, પવનની ગતિ ખૂબ જ વધારે હોવાને કારણે છે તે આ નિર્ણય મેનેજમેન્ટ દ્વારા લેવામાં આવે છે। ખાસ કરીને પવનની ગતિ જે છે તે અત્યારે 80 કિલોમીટર પ્રતિ જે જોવા મળી રહી છે, ત્યારે ખાસ કરીને જે રીતે રોપવે બંધ રાખી લોકોની સલામતી માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। અને જો પવનની ગતિ ફરીથી સામાન્ય થશે અને વાતાવરણ નોર્મલ થઈ જશે એટલે ફરીથી રોપવે સેવા શરૂ કરવામાં આવશે તેવું જાણવા મળે છે। જી, આભાર માહિતી માટે।